ચાલો રેડી. તો ચેપ્ટર નંબર 14 સંભાવના. P of A minus P of A બાર બેની બાદબાકી કેટલી આપી છે? 2/3. તો P of A બાર શોધવાનો છે. પહેલું P of A પ્લસ ચેક માઇનસ માઇનસ P of A બાર બેની બાદબાકી આપી છે 2/3. હવે તમારે શું કરવાનું ખબર? આપણને બે નું બાદબાકી ભલે આપી, આપણે બે નો સરવાળો ખબર છે. કોઈ પણ ઘટના હોય A અને એનો બાર, બે નો સરવાળો 1 થાય. હવે આપણે જે શોધવાનું છે ને એ A12 શોધવાનું છે. તો જે શોધવાનું હોય આમ નામ સરવાળો કરવા જાવ તો પ્લસ માઇનસ ઉડી જાય છે. તો જે શોધવાનું હોય જો ઉડી જતું હોય તો બે વચ્ચે બાદબાકી કરવાની, તો નિશાની બદલાઈ જાય. પ્લસ નો કેમ બાદબાકી કરી? કેમ કે મારે જે શોધવું છે એ ડાયરેક્ટ સરવાળો કરવું તો એટલે મેં શું કરી? બાદબાકી. ચલો તો હવે આ પ્લસ માઇનસ અહીંયા વધ્યું માઇનસ માઇનસ પ્લસ. P of A કેટલી વાર થઈ જશે? 2 વાર. અને અહીંયા બે નો સરવાળો 2/3 અને માઇનસ છે. આ એકની નિશાની કઈ ગણાય? માઇનસ. અહીંયા બે નો સરવાળો છે, મોટા પદની નિશાની રેડી. હવે આ બેન 2/3 માઇનસ 1 કરીએ તો લસા લેતા આવડે ને તમને? 3 એકા ક્રોસમાં 3 એકા 3 આખા છેદમાં -2 P of A બાર. P of A બાર 3 માંથી 2 જાય તો 1, મોટા પદની નિશાની 3, 2 ક્યાં જશે? છેદમાં 3 ગુણ્યા -2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો નીચે વધ્યું 1/3 દુ. રેડી? આ જવાબ. તો આ પેલો કમ્પ્લીટ. નેક્સ્ટ બીજો એમાં આપ્યું છે P of A કેટલો છે? x/3 અને P of A બાર કેટલો છે? તો શોધવાનો છે x. શોધો. તો x શોધતા આપણે આવડી જશે, કે અઘરું પડશે નહીં. કેમ કે આ A ને A બાર નો સરવાળો તો આપણે ખબર છે. કેટલો છે? તો કે જોઈએ 1. તો આની કિંમત છે x/3. તો હવે લસા લેવો પડશે. અહીંયા 1/3 કાંઈ ન હોય શું ગણાય? તો બરાબરની બે બાજુ લસા લઈ લો. એનાથી ફાયદો શું થાય? છેદ લખવો પડે નહીં. તો બરાબરની બે બાજુ જોઈએ તો 5 તેરી 15 એટલે અહીંયા 5, અહીંયા 15 એકા 15. તો જે નીચે ગોળનું એ ક્યાં ગણવું પડે? તો ઉપર થશે 5x 15 એકા. રેડી? છેદ હવે નહીં લખવો પડે કેમ કે બરાબરની બે બાજુ સરખા છેદ ઉડી જ જવાના. 5 ને 3 તો x બરાબર 15. 8 ક્યાં જશે? ભાગાકારમાં. તો કિંમત આવી 15/8. ઓપ્શન કયો સાચો છે? આગળના દાખલા કયો હતો આપણો? આવ્યો 1/6 D આવ્યો હતો. આમાં આવ્યો C ઓપ્શન 15/8. C ઓપ્શન સાચો. હવે છે લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે. તો લીપ વર્ષમાં દિવસ કેટલા હોય? 365 હોય? વધારે હોય. એક દિવસ વધારે હોય 366. હવે આમ તો કોઈ પણ મહિનામાં 52 બધા વાર આવે કેમ કે 52 અઠવાડિયા આખા હોય. કોઈ પણ પ્રશ્ન એમ પૂછે 52 સોમવાર, 52 મંગળ, 52 તો અઠવાડિયા આખા હોય એટલે બધા વાર 52 વાર તો આવે જ. તકલીફ ક્યાં હોય? 53મી વારમાં તકલીફ હોય. કેમ કે થાય શું? આનો ભાગાકાર કરો 366 ભાગ્યા 7. 7 દિવસનું અઠવાડિયું હોય તો 7×5 35. કેટલા વધ્યા? 1. ઉપરથી ઉતારા 6. 7 દુ કેટલા વધ્યા? શેષ 2. એટલે 364. 52 અઠવાડિયાના ટોટલ દિવસ ઇઝ ઇક્વલ ટુ 52 અઠવાડિયા.
52 અઠવાડિયા કરો, 52 ગુણ્યા 7 એટલે આવી જશે. ખ્યાલ આવ્યો? તો 52 અઠવાડિયાના આટલા દિવસ થાય એટલે બધા વાર 52 વાર તો આખા આવે. પછી કેટલા દિવસ વધ્યા? શેષ વધી ને એટલા દિવસ વધ્યા. હવે એમાં બેસવા વાળા વાર કેટલા છે? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ. કેટલા થયા? 1 2 3 4 5 6. જગ્યા 2 જ વધી છે અને બેસવા વાળા 7 છે. તો સંભાવના આવી રીતે થાય. કુલ જગ્યા કેટલી છે? કુલ જગ્યા કેટલી છે? 2 અને બેસવા વાળા 7 છે. તો જે ટોટલ 7 છે આ કુલ શક્યતા કે આમાંથી ગમે એ આવી શકે. એ નીચે ને 2 ઉપર. તો કુલ જે છે એ બધા નીચે. અને હવે કેટલા વાર બેસી શકવાના છે? 2 ઉપર. બરોબર? ક્યારે પણ. હવે કેવી રીતે થશે જુઓ. હવે શોર્ટમાં કરીએ. હવે આપણે કયો વાર પૂછ્યો છે? શુક્ર પૂછ્યો છે. તો શુક્રવાર એટલે જગ્યા કેટલી છે? 2. ટોટલ બેસવા વાળા કેટલા છે? તો 7 નીચે. હવે લીપ વર્ષમાં કોઈ પણ વાર પૂછે ને 53મી વાર તો આ જ જવાબ આવશે. ફિક્સ છે. 2/7. પછી આપણે શોર્ટકટમાં શું કરીએ છીએ ખબર? આ બધી કઈ ગણતરી ન કરીએ, ભાગાકાર જ કરી દેવાનો. ભાગાકાર કરી જે છેદમાં આવે શેષ આવે ઉપર, જેના વડે કર્યો હોય. તો લીપ વર્ષમાં આ જવાબ ફિક્સ છે. ક્યારે? તો કે 53. કોઈ પણ વાર પૂછે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. કોઈ પણ વાર કેટલી વાર પૂછે? તો 53 વાર પૂછે. ક્યારે? લીપ વર્ષમાં હોય તો 2/7 આવશે અને લીપ વર્ષ નહીં હોય તો 1 દિવસ ઘટાડી દેવાનો. રેડી? તો આ લીપ માટે અને આ લીપ નહીં હોય લીપ વર્ષનો જવાબ 2/7 ફરજિયાત. લીપ વર્ષ ન હોય તો કેમ કે એમાં 1 દિવસ ઓછો હોય. આ 365 આવે. ક્યારે આ જવાબ લખવાનો? 53 વાર હોય તો. ભલે ગમે વાર હોય. પણ એમ પૂછે 52 વાર તો 52 તો થવાના જ છે. તો સંભાવના આવું ટ્વિસ્ટ કરી શકે. હજી કોઈ કર્યું નથી. મેં કઈ પ્રશ્ન નથી જોયો પણ હું કરું છું આવું. હું એવું પૂછું 52 વાર લીપ વર્ષમાં 52 વાર શુક્રવાર હોય તો બધા વિદ્યાર્થી ઉતાવળમાં હું બધે એવું શીખવાડ્યું હોય ભાગાકાર કરી નાખવાનો એટલે જે શેષ આવે સીધું લખી નાખે. લીપ વર્ષ હોય તો 2/7 લખીને વહી આવે. પણ જોવે જ નહીં 52 છે કે 53. રેડી? તો આપણો જવાબ લીપ વર્ષ છે એટલે કયો આવશે? 2/7. તો આ આપણો જવાબ ઓપ્શન નંબર. હવે ચોથો P of A આપ્યો છે ને A12. P of A12 5/6. તો P of A શોધો. તો ગણિતમાં આપણે ક્યારેય કે ગુણોત્તર આવે ને એટલે એને ધારી લેવાનો x. તો ધારો કે P of A બરાબર પેલું છે ને 5x. P of A12 બરાબર 6x. બેયનું ટોટલ કરો 11x. હવે જે સંભાવના પૂછી હોય એ જોઈ લો. કઈ છે? P of A પૂછ્યું છે તો કુલ નીચે લખવાનું અને P of A નું કેટલું હતું? 5x ઉપર. આ બે ઉડી ગયા. 5/11. આ આખી રીત થઈ. અને જો શોર્ટકટમાં કરવું હોય તો શું કરવાનું? તો કે જે ગુણોત્તર આપ્યો છે બેન સરવાળો કરી દો. 6 ને 5 11 નીચે અને P of A વાળો ભાગ કયો હતો? 5 એ ઉપર. આ શોર્ટકટ હેતુલક્ષી ચાલે. બેયનો સરવાળો નીચે, P of A વાળું પેલું હતું તો 5 ઉપર. 2 માર્ક્સમાં પૂછવું હોય તો આવું ધારીને કરી નાખવાનું. ખ્યાલ આવ્યો?
પછી છે એક સમતોલ પાસાને ઉછાળતા અવિભાજ્ય સંખ્યા મળે. તો સમતોલ પાસામાં શક્ય કેટલા હોય? 1 4 5 6. એમાં અવિભાજ્ય કોણ છે? જેના ભાગ પડે. આના તો પડે. કેટલા પડે? 4 ના. જુઓ કોની પૂછી છે તમને? વિભાજ્યની. તો આના ભાગ પડે. આ બેના વિભાજ્ય છે. 2 દુ 3 દુ 6. તો આ બે કેવી છે? વિભજ્યું છે. તો P ઓફ વિભજ્યું 2 ના છેદમાં કુલ કેટલા હતા? 6. 2 તેરી 6. 1 ના છેદમાં 3. ઓપ્શન નંબર બી. બી ફોર બોમ્બે. રેડી? ઈઝી છે ઓમ. અહીંયા ધ્યાન રાખ. નાસ્તો કાઢે છો તો મૂક દે અંદર. મૂક દે. મૂકી દે તું. અહીંયા ધ્યાન રાખ. પછી છે સમતોલ પાસા વાળું તો પૈતું. 2 મિત્રનો જન્મદિવસ 2000 ની સાલમાં થયો છે. જોજો હવે ધ્યાન રાખજો. 2000 ની સાલ એટલે મેં તમને કીધું હતું 2000 થી લીપ વર્ષ શરૂ થાય. પછી 4 નો ઘડિયો 2004 2008 12 16 એમ આવ્યા રાખે. અને આગળ 4 4 બાદ કરો. હા 2012. રેડી? આવ્યા રાખે. 4 4 ઉમેરવાના, 4 4 બાદ કરવાના. 2000 થી લીપ વર્ષ શરૂ થાય. તમને કીધું છે કે હવે જન્મદિવસ સમાન હોય એની સંભાવના. તો કે કુલ દિવસ કેટલા થાય? કુલ શક્ય પરિણામ લીપ વર્ષ હોય એટલે 366. જન્મદિવસ સમાન એટલે એક જ દિવસે એટલે દિવસ એક જ થયો. બેનો દિવસ બદલવાનો. તો 366 માંથી કોઈ પણ એક જ હશે. તો P ઓફ જન્મદિન સમાન હોય તો સમાન તો એક જ દિવસે હોય કે બધા દિવસે તો હોય ને. ટોટલ કેટલા લખવાના? અને જો આમાં એવું પૂછ્યું હોત, સવાલ ફેરવો હોય, જન્મદિન સમાન ન હોય તો અહીંયા એક બાદ કરી દેવાનો. 366 નીચે 366 માંથી એક કાઢો. ન હોય એનું આ આવે. પણ આપણે અત્યારે આ પૂછ્યું છે તો 1 ના છેદમાં 366 1 ના છેદમાં 366. ચલો ઓપ્શન નંબર બી. આ પૂછનો બી ફોર દિલ્હી. ચાલો નેક્સ્ટ. આ જો અટપટો આવ્યો ને 7મો. 12 હાઉસની અંદર પી ઓફ એ આખાનો વર્ગ છે. જો આખાનો ઉપર વર્ગ છે પ્લસ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1. તો આ શોધો. તો હું છે ને આ પી ઓફ એ ને ધારેલી છે x. તો હવે સમીકરણ થઈ ગયું 12x નો વર્ગ પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 1. એક આ બદ લઈ લો. માઇનસ થાય ને. ચાલો હવે અવયવ પડતા આવડે ને. પેલા પદનો 12, છેલ્લા પદનો સહગુણક 1. 12 એકા 12 ના એવા ભાગ પાડો કઈથી ખબર પડે. બાદ બાકી કરવાની. રેડી? બાદ બાકી કરીને કેટલા લાવવા છે? 1 લાવવા છે. તો 4 તેરી 12. મોટા હવે 1 તો લાવી દીધા. એ નિશાની કોને આપવાની? મોટું. તો પ્લસ મોટા નાખો. બાદ બાકી કરી હોય તો આને પ્લસ આને માઇનસ. હવે ઓમ તું બાડાવડું ધ્યાન દઈશ ને તો હું આવીને 1 નાખીશ. હવે અરે અહીંયા જ ધ્યાન રાખવાનું છેક સુધી. ચલો 12 x નો વર્ગ. છેલ્લું પદ લખવાનું -1 બરાબર વચ્ચેનું પદ 4x. સામાન્ય શું નીકળે? શું સામાન્ય નીકળે? અંદર શું વધ્યું? 3x પ્લસ 4 તો નીકળી ગયા. x એ નીકળી ગયા. 1 કોપી પેસ્ટ બરાબર 0. હવે અહીંયા નિશાની બે વચ્ચે માઇનસ હતી, હવે પ્લસ થઈ ગઈ. તો માઇનસ બહાર કાઢશું. નિશાની બદલાય એટલે એનું ઈ જ છે તો 1 બહાર કાઢવાનું.
તો પેલો અવયવ આવે 4x - 1 3x + 1. હવે બરાબર 0 છે. 4x - 1 બરાબર 0. -1 છે પેલી બાજુ જાય તો x બરાબર 1/4 और 3x + 1 પેલી બાજુ જાય તો 1/3. પણ x આપણે શું ધાર્યું હતું? p ઓફ a ધાર્યો હતો ને. x ની જગ્યાએ લખી શકાય ને, અહીંયા લખી દો. સોરી, એક સ્ટેપ કરવાનું હતું ને. 3x - 1 ને x બરાબર -1/3. તો અહીંયા x ની જગ્યાએ p ઓફ a -1/3. તો કોઈની સંભાવના ઋણ હોય તો આ શક્ય, તો આ ન થાય, આ થાય. તો આપણો જવાબ શું આવ્યો? આ આપણો જવાબ આખો સાચો. 1/4. આમાં ઋણ શક્ય કયો ઓપ્શન છે? એ 1/4. તો 1/4 ઓપ્શન નંબર એ. 8મો 500 પેનના જથ્થા છે. 8મા ટોટલ પેન કેટલી છે? 500. આદર્શિક રીતે પસંદ કરેલી પેન ખામીયુક્ત હોવાની સંભાવના આપી છે. ખામીયુક્ત 0.0. ખામીયુક્ત p ઓફ ખામીયુક્ત છે 0.024. તો આપણે જથ્થામાં સારી ખામીયુક્ત પેનની સંખ્યા શોધવાની છે. સંભાવના આપી છે સંખ્યા. તો આપણે જ્યારે સંભાવના આપી હોય તો 0.024 ને આનો મતલબ શું થાય? છેદમાં લખવાના કુલ. છેદમાં હોય ટોટલ પેન અને ઉપર શું હોય તો કે ખામીયુક્તની શક્ય પરિણામ હે ને. ખામીયુક્તના તો ખામીયુક્તના શક્ય પરિણામો એટલે એની શું કહેવાય? ખામીયુક્તની સંખ્યા કહેવાય ને. યુક્તના શક્ય પરિણામો એટલે એની શું કહેવાય? સંખ્યા. છેદમાં કોણ છે? 500. આના પોઈન્ટ કાઢી નાખો તો 24/છેદમાં કેટલા થઈ જાય? કેમ 1000 જ તે? પોઈન્ટ પછી 3 આંકડા હોય, છેદમાં કેટલા આવે? 1000 આવે. હવે આ ભાભાકારમાં 500 છે, પેલી બાજુ જાય તો 24/1000 ભાગાકારમાં છે એ ક્યાં આવી ગયું? ગુણાકારમાં. 500 દુ 1000 અને 12 દુ, તો જવાબ કેટલો આવ્યો? 12. 12 એટલે કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર ડી. ડી ફોર દિલ્હી. તો 8માનો જવાબ છે ડી. ખ્યાલ આવ્યો આમાં? સંભાવનાનું સૂત્ર આપણે જ્યારે પણ લખીએ, હા તો આ જવાબ આપી દીધો તો સંભાવના. તો આમાં શું કરવાનું હોય? ટોટલ હોય નીચે 500 અને ખામીયુક્ત વાળાની સંખ્યા ક્યાં આવે? પછી આ જે છેદમાં 500 નું તો આ પેલી બાજુ જવા દેવાનું. એટલે આ મળી ગઈ. આવું ચોપડીમાં નથી. હા, ઓકે, ચલો એક દાખલો ગણી નાખીએ. સ્ટેટિસ્ટિક 9મું જો શું છે? સ્ટેટિસ્ટિક્સ છે ને. સ્ટેટિસ્ટિક્સ. તો એમાં સ્વર હોવાની સંભાવના પૂછી છે. અક્ષર પસંદ કરો તો સ્વર હોવાની સંભાવના. તો સ્વર એટલે A E I O U. તો આ I છે ને, એ છે કેટલા છે જો? 1. E છે I 2. O નથી. U નથી. તો ટોટલ સ્વર કેટલા થયા? 1 2 3. રેડી? ટોટલ 3 થયા. તો સંભાવના P ઓફ
સ્વરની તો ટોટલ કેટલા અક્ષર છે જોવો તો 1 2 3 4 5 6 7 8 9 10 ટોટલ 10 એમાંથી 3 સ્વર છે તો 3/10 કયો ઓપ્શન છે 0.3 કેમ કે 3/10 એટલે 1 પોઈન્ટ કપાય 0.3 રેડી તો આપણે ક્યાં સુધી ભણ્યા આ 10માં કરી નાખો ને હેલું જ છે કયું ઘટનાની સંભાવના ન હોઈ શકે તો આ તો આપને ખબર છે આવું સ્વાધ્યાયમાં આવી ગયું કે કોઈ ઘટનાની સંભાવના ઋણ હોય નહીં રેડી 10 સુધી પહોંચ્યા આગળ જોશું પછી કાલે 11મો સવાલ આવ્યા હતા ઓકે 12મો ચાલો તો ગણિતની પરીક્ષામાં તમને 80 માંથી 80 ગુણ મળે એની સંભાવના કેટલી તો 12માં હવે ખબર છે કે પેપર 80 માર્ક્સનું છે તો 80 માંથી ટોટલ 1 થી 80 તો માર્ક્સ આવી શકે 1 થી 80 તો આવી શકે પણ કાંઈ ન લખ્યું હોય તો 0 પણ આવે તો 0 1 પછી ડોટ 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 ક્યાં પૂરું થાય 80 તો ટોટલ આવે 1 થી 80 કહું તો 80 આંકડા કહેવાય ને એમાં 0 ઉમેરો એટલે ટોટલ આંકડા કેટલા થઈ જાય 81 તો કે કુલ પરિણામ કેટલા થાય 81 હવે આપણને પૂછ્યું છે કે 80 માંથી 80 માંથી 80 તો કે 80 લખ્યું હોય એવા કેટલા અંક હોય એવો એક જ અંક હોય 80 માંથી 80 માર્ક્સ આવે એવો એક જ અંક છે તો કે ઉપર 1 ને કુલ ક્યાં લખીશ નીચે તો 1/81 તો આપણો જવાબ છે સી હવે કોઈ પણ ઘટનાની સંભાવના શું ન હોઈ શકે આ તો આવી ગયું ને ઉપર કઈ નહીં તોય ખબર છે કે ઋણ સંભાવના હોઈ શકે નહીં અહીંયા પાછું એનું જ આવ્યું જો કયો વિકલ્પ સંભાવના ન હોય તો કે ઋણ ન હોય કઈ નહીં 15મો સવાલ લીપ વર્ષ હવે કોઈ પણ વર્ષ હોય આપણે ખબર છે કે લીપ વર્ષમાં શું આવે ને એ આગળ વાત થઈ ગઈ છે તો લીપ વર્ષમાં ટોટલ દિવસ કેટલા હોય 366 હોય હવે લીપ વર્ષમાં સપ્ટેમ્બર મહિનો કીધો છે તો આપણે મહિના સપ્ટેમ્બર છે તો સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસ આવે મને કઈ રીતે ગણ્યા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અહીંયા જોઈન્ટ કરી દેવાનું એટલે પાછો ટેકરો શરૂ થાય ઓગસ્ટ અને સપ્ટેમ્બર એટલે આવી રીતે તમે આમ જોવા જાઓ તો 4 આંગળી છે તો 4 ટેકરા હોય 1 2 એટલે આવી રીતના તમારે 4 આંગળી એટલે 4 ટેકરા તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ પછી જ્યારે બીજો હાથ જોઈન્ટ કરો ને તો અહીંયાથી પાછો તરત બીજો ટેકરો જ આવે છે સમજાણું પછી ઓગસ્ટ બીજી આંગળી ત્રીજી અને ચોથી તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ખાડામાં આવે છે એટલે કેટલા દિવસ આવશે હવે કોઈ પણ મહિનામાં 4 દિવસ 4 વાર તો આવે 4 અઠવાડિયા આખા હોય 4 અઠવાડિયા તો હોય જ તે ફિક્સ એટલે બધા વાર 4 વાર તો તમને પ્રશ્ન પૂછવો છે ને 5મા વારનો હોય છે જો 5 શનિવાર આવે એની તો 5 શનિવાર આવે તો 30 નો 7 વડે ભાગાકાર કરી નાખવાનો 7 ચોક શેષ કેટલી વધી 2 આનો અર્થ એમ થાય કે 4 અઠવાડિયા તો આવે જ એટલે 4 વાર તો બધું આવે જ પછી કેટલા દિવસ બાકી વધે છે 2 અને કુલ કેટલા વાર છે તો કે 7 તો 2/7 આ આપણો જવાબ આવશે સપ્ટેમ્બર મહિનામાં હવે એને લીપ વર્ષનું કાંઈ કામ હતું સપ્ટેમ્બર મહિને લીપ વર્ષને કઈ લેવા દેવા નહીં લીપ વર્ષમાં કયો મહિનામાં ઇફેક્ટ થાય છે ફેબ્રુઆરીમાં 28 ની જગ્યાએ 29 પણ ફેબ્રુઆરી સપ્ટેમ્બર ને લેવા દેવા એટલે અટવાડવા માટે પૂછું છું ખ્યાલ આવ્યો ને હવે છે 16મો જે સવાલ છે 5 વાર p ઓફ ઇઝ ઇક્વલ ટુ 3 વાર p ઓફ a ની ઉપર 12 તો p ઓફ a શોધો તો મને અત્યારે એક સૂત્ર આવડે p ઓફ a નું p ઓફ a પ્લસ a બાર બરાબર 1 આ રીતે પણ દાખલો થાય હું તો શોર્ટ રીતે આપું તમને
હવે આમાંથી તમારે જે શોધવાનું હોય ને એને કરતા નહીં બનાવવાનો. ચાલો શોધવાનું છે શું? એને કરતા એકલો નહીં પાડવાનો. તો જે બાકીનું છે આને કરતા બનાવો તો 5 ગુણાકારમાં છે એ પહેલી બાદ જાય તો જે શોધવાનું છે એને એકલો પાડવાનો. તો 3 p ઓફ a બાર છેદમાં કેટલા થઈ ગયા 5. તો આ આપણે કોને કરતા બનાવો? p ઓફ a કરતા બની ગયો. તો આ જે સૂત્ર છે એમાં p ઓફ a ની જગ્યાએ હું લખી શકું 3 વાર p ઓફ a બાર લખી શકું. આના બરાબર આ છેદમાં 5. અહીંયા કેટલા છે? p ઓફ a બાર બરાબર 2 માર્ક્સમાં પૂછાય તો આ રીતે ગણવાનું આવે છે. એટલે હવે અહીંયા કાંઈ નથી છેદમાં તો 1. આપણે શું લેશું? લસા. તો કેટલો છે? 5. અહીંયા 5 છે તો અહીંયા 5 એકા 5. જે નીચે ગોળનું ક્યાં ગુણવાનું? તો અહીંયા 3 વાર p ઓફ a બાર પ્લસ 5 ઉપર ગુણાય તો 3 વાર 5 ગુણ્યા છે 5 એકા. હવે 5 ને 3 8 p ઓફ a બાર બરાબર 5. તો આઠડો છે પહેલી બાદ જાય તો ક્યાં જશે? રેડી? આ રીતે દાખલો થાય 2 માર્ક્સમાં પૂછાય તો, અને 1 માર્ક્સમાં પૂછાય તો હું તમને ડાયરેક્ટ કરાવી દઉં. ચાલો આ રીત સમજાઈ ગઈ ને? હવે 1 માર્ક્સમાં પૂછાય તો શું કરવાનું? તો ડાયરેક્ટ જ કરવાનું, આવું બધું કઈ કરવાનું નથી. આપણી પાસે છે 5 વાર p ઓફ a, 3 વાર p ઓફ a બાર. તો આંકડા એક બાજુ ભેગા કરવાના અને p ઓફ a અને p ઓફ a બાર એક બાજુ લઈ લેવાનું. તો અહીંયા p ઓફ a છે, a બાર છે આવડો આ ડાબી બાજુ આવે તો ક્યાં આવે? છેદમાં. અને અહીંયા 3 હતો અને આ પાંચડો છે એ જમણી બાજુ આવે તો ભાગાકારમાં. રેડી? અહીંથી આને અહીંયા લઈ લીધું, અહીંથી પાછળ નીચે જાવ. હવે આપણે જે શોધવાનું છે શું છે? તો કે p ઓફ, તો આ તો ગુણોત્તર કહેવાય ને 3/5. તો ગુણોત્તરમાં મેં શીખવાડેલું કે 3/5 એટલે કે આ ઉપર 3 છે નીચે. તો 3 કોનો ગણાય? a નો. 5 કોનો ગણાય? a બાર નો. તો મારે જોતો છે a બાર, તો બેયનું ટોટલ નીચે લખવાનું. 5 ને 3 8 ટોટલ નીચે લખવાનું અને એની સામે જે હોય a બાર ની સામે શું છે એ લખી દેવાનું. હવે જો મારે p ઓફ a જોતો હોત તો બેયનું ટોટલ 8 નીચે, એની સામે શું છે? તો 3. પણ મારે અત્યારે a બાર જોતો છે એટલે શોર્ટમાં પતી ગયો. કેટલો જવાબ છે? 5/8. છેલ્લો ઓપ્શન છે. હવે મુકેશભાઈને એક લોટરીનું ઇનામ જીતવાની સંભાવના આપી છે ને? આ દાખલો હમણાં જોયો આ. કેટલામો સવાલ છે? 17. તો સંભાવનાનું સૂત્ર તમને ખ્યાલ હશે. તો કે સંભાવનાના સૂત્રમાં શું આવે? તો છેદમાં કુલ પરિણામ આવે અને ઉપર તો કે લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના. તો નીચે લખીશ કુલ ટિકિટ અને એને ખરીદી હતી કેટલી ટિકિટ? તો કે એ ખબર નથી કેટલી ખરીદી છે. તો કુલ કેટલી ટિકિટ વેચાઈ છે? 6000. અને ખરીદી હતી કેટલી? તો જેટલી ખરીદી હોય એટલી સંભાવના વધે. ઓછી ખરીદી હોય તો સંભાવના. તો ખરીદી કરી હોય એ ક્યાં લખવાની હોય? તો ખરીદેલી ટિકિટ. કુલ ટિકિટ નીચે સૂત્ર પ્રમાણે કુલ તો આપણે હંમેશા ક્યાં લખીએ છીએ? બરાબર કરી 0.07. એટલે 0.07 નહીં લખવું અત્યારે હું 7/100 લખીશ. કેમ? તો કે પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે. હવે ખરીદેલી ટિકિટ શોધવાની છે. જો એમાં કુલ કેટલી આપી છે? 7/100. આ ભાગાકારમાં છે. પહેલી વાર જાય તો બે મહિના ગયા. 6 × 0 લાગ્યું તો ખરીદેલી ટિકિટ આટલી મળી 420. તો કરવાનું શું હતું? આવો દાખલો આગળ એક આવી જ ગયો છે. નીચે કુલ ટિકિટ, ઉપર ખરીદેલી. કેમ કે સંભાવના ખરીદેલી જીતવાની હોય તો જીતે ક્યારે? ટિકિટ. ખરીદેલી ટિકિટમાંથી ઇનામ લાગે. તો ખરીદેલી ટિકિટ હોય તો જ ઇનામ લાગે ને. રેડી? નેક્સ્ટ
હવે છે આ પાછો પી ઓફ એ વાળો. તમે એક વસ્તુ નોટિસ કરી, દાખલાઓમાં પી ઓફ એ બહુ આવે છે. તો પી ઓફ એ વાળું એક આઈએમપી ગણાય. બીજું પ્રાથમિક સંભાવનાનો સરવાળો આવે છે. પછી શનિવાર વાળો અને રવિવાર વાળો અને એ બધું. ચાલો હવે 18માં જુઓ તો પી ઓફ એ 2p ઓફ a બાર બરાબર છે 1.4. તો મારે શોધવાનું છે શું? તો કે p ઓફ a શોધવાનો છે, આને શોધવાનો. તો મને આનું સૂત્ર તો આવડે છે, એ નીચે લખી દઈશ. બેન સરવાળો કેટલો? 1. આ સૂત્ર મને આવડતું હતું ને આ એને રકમમાં આપ્યું તો આ સૂત્ર મને આવડતું હતું. હવે મારે જે નથી જોતું એ કોણ છે? તો કે a બાર. મારે જોતું છે કોણ? p ઓફ a હોતો છે, આને ઉડાડ દેવો છે. તો ઉડાડ દેવા માટે તો સરખામાં સરખું હોય તો ઉડે ને. બાદબાકી ક્યારે થાય? સરખું હોય તો બાદબાકી કરે તો 0 આવે. તો અહીંયા બગડો છે તો અહીંયામાં સરખું કરવું પડશે, કેમ કે મારે એને ઉડાડી દેવા છે. તો અહીંયા બગડો છે તો આને બગડો આપો, અને અહીંયા બગડો આપો તો આખા બાકી બધાને ખોટું લાગી જાય કે બાને આપો તો અમને એને બધાને આખા સમીકરણને નીચે આખા સમીકરણને કેના વડે ગુણ્યું મેં? કેમ? તો કે મારે કોને ઉડાડ દેવો છે? આને લોપ કર્યો કહેવાય. શું કર્યું કહેવાય? પી ઓફ એને લોપ કરી દેવો છે. નીકળ હાલ ફૂટ લોપ થઈ જા. તો હવે લોપ કરવો હોય તો પ્લસ પ્લસ માં લોપ થાય કે બાદબાકી કરવી પડે? બાદબાકી કરવી પડે. તો નિશાની ફરે ને પ્લસ નું માઇનસ માઇનસ માઇનસ. 2p ઓફ a બાર 2p ઓફ a બાર ગયા. હવે રફ કામમાં અહીંયા નીચે ભરી બતાવો આમ રફ. આ શું છે? તો કે p ઓફ a માઇનસ 2p ઓફ a. તો પ્લસ માઇનસ 2 વાર p ઓફ a માંથી 1 વાર જાય, 1 વાર વધે. મોટા પદની નિશાની. ચલો તો આ બેની બાદબાકી આવી માઇનસ p ઓફ a. હવે 1.4 માઇનસ 2. તો આની બાદબાકી કેટલી આવે? એમનેમ જોઈ તો ખબર પડી જાય, પણ કદાચ મગજ નથી હાલતું એવું કોણ કે સર નથી સમજાતું આ બાદબાકી કેમ ડાયરેક્ટ કરી? કોક તો હશે ને. કોણ છે? ચલો કયો કે ડાયરેક્ટ સર બાદબાકી ન સમજાય. ન સમજાય ને? સમજાઈ ગયું? ન સમજાય ને તો શું કરવાનું? પોઈન્ટ પછી શું મૂકી દેવાનું? આ ગણાય 20. 20 માં 14 કાઢો હવે 6, અને પછી પાછો પોઈન્ટ મૂકી દેવાનો. રેડી? તો 0.6 મોટું કોણ છે? તો કે 2 મોટા કહેવાય. તો મોટા પદની નિશાની કઈ આવશે? તો બે બાજુથી માઇનસ માઇનસ ઉડી ગયું. પોઈન્ટ કાઢો તો 6/માં કેટલા થઈ જાય? 10. હવે 2 ભાગ ઉડે છે. જો આ રફ કામમાં કર્યું તો કાઢી નાખો. 3 દુ 6 5 દુ 10 દુ ગયા. 3/5. રેડી? જો આવી ગયો તો ન આવ્યો તો પોઈન્ટમાં આપ્યો છે. તો પોઈન્ટમાં આપ્યો તો આપણે ભાગ ઉડાડવાની જરૂર નહોતી. અહીંથી સીધો પોઈન્ટમાં આવી જ જાય. 6/10 એટલે 6. એટલે આપણે અહીંયા કઈ કરવાનું નહોતું, તો આવી ગયો. તો જો આપણે રકમ જોઈને ગણવું પડે ને, ઓપ્શનમાં હોય એવો લાવવો પડે. ઘટના એ નહીંની સંભાવના છે, એ થાય એની સંભાવના શોધો. આ તો આપણે શોર્ટકટ ટ્રીક છે ને આપણી પાસે 19માં. p ઓફ a નહીં અને p ઓફ a થાય એટલે આપણે એવું કરીએ છીએ. નહીં ને આપણે શું કહીએ? a ઉપર 12, અને જે થવાની હોય એને a કહીએ. તો આપણને આપી છે નહીં, ની આપી છે તો કે 3/5. તો આના છેદમાં 5 તો લખી જ દેવાના, પણ બે બાદબાકી કરો. 5માં 3 જાય તો 2 એ ઉપર કરી દે. એટલે તમને આ આપ્યું હોય તો આ મળી ગયો, જવાબ આવી ગયો. ઓપ્શન વચ્ચેનો ઓપ્શન છે 2/3. ઈઝી છે. હવે છે 20મો. જુઓ તો 20માં p ઓફ a કેટલો આવ્યો છે? તો p ઓફ a બાર કેટલો થાય? પેલા મને એમ નામ કયો. આપણે ગણીએ તો આપણે એવું શીખવાડેલું કે પહેલા અંકને 10 માં જ વાત કરવાનો. 10 માંથી 1 જાય 9, બાકી બધા 9 માંથી કરવાનું. તો 6 માંથી 9 માં 6 જાય 3. આ તો 0 નું
આવું કીધું તું? ઓકે, આપણો જવાબ તો P of A 0.6 હોય તો P of A બાર કયો આવ્યો જો? તો વચ્ચેનું આવ્યું ને, ડાયરેક્ટ ખબર પડી. પહેલા આંકડાને 10 માંથી બાદ કરવાનો, પછીના આંકડાને આ 0 ને રહેવા દેવો. 10 માંથી 1 જાય તો 9, 9 માં 6 થાય તો શોર્ટકટ રીત. એપ્રિલ મહિનો પાછા આપણે શરૂ કરીએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. એપ્રિલ ક્યાં આવ્યો? ખાડામાં. કેટલા દિવસ આવશે? 30. તો 30 નો ભાગાકાર 7 વડે. 7 ચોક કેટલી શેષ હોય થી? 2. તો 2 ભાગ્યા 7 જવાબ આપણો. પછી ભલે ને ગમે એ વાર હોય, આપણે શું લેવા દેવા? 5 પૂછ્યું હોય ને એટલે બસ. પછી ગમે એ વાર હોય. સંભાવના કેટલી છે? તો કે 2/7. સમજાય છે ને? ભાગાકાર કરવાનો સિમ્પલ. સમતોલ પાસાને એક વાર ઉછાળવાનો. 22. ચલો, સમતોલ પાસામાં 1 2 3 4 5 6. ખંજવાળ આવે માથામાં? ધ્યાન રાખ. સમતોલ પાસાને એક વખત ઉછાળતા પ્રયોગમાં 3 નો ગુણિત મળે. 3 નો ગુણિત એટલે 3 નો ઘડિયો કહેવાય. શું કહેવાય? તો 3 એકા 3, 3 દુ 6. તો 2 જ ગુણિત મળ્યા 3 ના. તો 2 ટોટલ કેટલા? 6. તો ટોટલ 2/6. આવડો સંભાવના થઈ ગઈ. તો ભાગ ઉડે. 2 તેરી 6. તો 1/3 જવાબ આવશે. વચ્ચેનો જવાબ છે. હવે 3 પાસાને એક વાર ઉછાળવાના. 23 માં. હવે 3 પાસાને ઉછાળો તો પહેલા તો તમને એ ખબર હોવી પડે 3 પાસાને ઉછાળો તો કુલ સંભવ પરિણામ કેટલા થાય? 3 પાસા કીધા, સિક્કા નથી કીધા. 2 પાસા હોય ને તો 6 6 36 થતા હતા કુલ. 3 પાસા હોય તો 6 6 36, 36 સંગ 216 થઈ જાય. પણ આપણે એની જરૂર પડવાની કઈ પરીક્ષામાં પૂછાય તો એટલે મેં તમને કીધું 3 પાસા ઉછાળો તો 4 હોય તો હજી 6 ગુણ દેવાના. 3 પાસા ઉછાળો તો સમજી લો કે પહેલામાં વધુ કેટલા આવે, બીજામાં વધુ કેટલા આવે, ત્રીજામાં વધુ કેટલા આવે? 6 6 6 કેટલા થઈ ગયા? તો વધુ બધાનો સરવાળો કરો તો વધુ કેટલો થાય? 18 થાય. 20 થાય? 20 કોઈ દી થાય જ નહીં. તો સંભાવના કેટલી થઈ જાય? 20 અશક્ય. 0. 1 થી 15 સુધીની સંખ્યાઓમાંથી પસંદ કરેલી સંખ્યા અવિભાજ્ય આવે. કયું ભજ્યું આવે છે? તો જો અવિભાજ્ય 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 2 વાર થઈ ગયો. આ પૂછાય બસ. હવે એક છે ને એ વિભાજ્ય ન કહેવાય એટલે એને તો આમ દૂધ પવામાં રાખી દે. 2 ના ભાગ ન પડે. અવિભાજ્ય. 3 અવિભાજ્ય. 4 ના પડે. 2 દુ 5 ના ન પડે. 6 ના પડે. 3 દુ 7 ના ન પડે. 8 ના પડે. 9 ના 3 તેરી 9. 5 દુ 10. 13 ના ન પડે. 15 ના પડે. 14 ના પડે. તો કેટલા થયા ટોટલ? 1 2 3 4 6. તો સંભાવના જ્યારે આપણે જોઈએ તો ટોટલ કુલ હતા કેટલા? તો કે 15. એમાંથી 6 અવિભાજ્યું છે. હજી ભાગ ઉડે. ભાગ ઉડે. 3 2 6 5 તેરી 15. 2/5 જવાબ આવી જાય. 2/5 બરાબર. હવે તો બહુ ઈઝી છે. સૂર્ય પશ્ચિમમાં આથમે એની સંભાવના કેટલી છે? 1. કેમ તો કે પશ્ચિમમાં જ આથમે ને. પણ આપણે છેલ્લે ક્યારે સૂર્યને આથમતો જોયો તો? તમે એ કહો મને. કેટલા ટાઈમ પહેલા જોયો તો સૂર્યને આથમતો? હમણાં નહીં જોયો હોય. કેમ તો કે આપણે કામમાં જ એટલા બિઝી થઈ ગયા છે. પણ કાલે મેં તમને ટાઈમ આપ્યો છે, રજા આપી છે.
જોઈ લેજો, પછી કેતા નહીં મોકો ન મળ્યો. સૂર્યને આથમ તો જોવો, એક લાવો હોય છે, આમ મજા આવે, માઇન્ડ ફ્રેશ થઈ જાય. આપણે પેલું કચ્છના સફેદ રણમાં ગયા હતા ને પ્રવાસમાં, એમાં કોણ આવ્યું હતું? એમાં જોયો હતો આપણે આથમ, તો ખબર છે, જબરદસ્ત લાગે, જોરદાર. આમ સફેદ બધું હોય ને આમ આથમ તો હોય ને તો એટલા મસ્ત લીસોટા પડે ને. ચલો, માઇન્ડ કુદરતી વાતાવરણમાં જાઓ ને એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. હવે જો અહીંયા ધ્યાન, સૂર્ય પશ્ચિમમાં આથમવાનો જ છે, સંભાવના એક થઈ જાય. કોઈ પણ વર્ષ ઓગસ્ટ મહિનો, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ પછી એટલે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ પાછો ટેકો આવ્યો ને, તો કેટલા દિવસ આવશે? 31. તો 31 ના છેદમાં હવે 5 આવવું પડે. 5 વાર 5 જ પૂછ્યો તો, જો 4 પૂછ્યું હોય તો 4 શુક્રવાર તો આવે જ, એટલે તો જવાબ 1 લખવાનો. પણ આપણે જો ધ્યાન રાખજો, શું પૂછ્યું છે તો દાખલો ભાગાકાર ગણવાનો. અને વર્ષનું પૂછ્યું હોય ત્યારે કેટલા હોવા પડે? 53. મહિનાનું હોય તો કેટલા હોવા પડે? 5. તો દાખલો ગણવાનો, નહીં તો ડાયરેક્ટ જવાબ થઈ જાય. તો 7 ચોક કેટલા વધ્યા? તો સંભાવના કેટલી થાય? 3/7. પતી ગયું. 3/7 ચલો. હવે 27. P of a ની વેલ્યુ 0.9 નો વર્ગ છે, તો 0.9 એટલે 9/10 કહેવાય કે પોઈન્ટ પછી એક આંકડો હોય તો છેદમાં કેટલા લખાય? 9 નો વર્ગ કરો, 10 નો વર્ગ કરો. હવે 81 ના છેદમાં 100 કરો, પછી રેવા દે ભલે જાય, કાંઈ વાંધો નહીં, રેવા દે. P of a 12 આપ્યો છે. હા, 0.1 નો વર્ગ. ખરું ખોટું છે કે આવું થાય કે ન થાય? તો જોઈ ગણીને કહું, પોઈન્ટ કાઢું તો 1/10 થઈ જાય. વર્ગ કરો, 1 નો વર્ગ 1 ને 10 નો વર્ગ 100. ચાલો, આટલું સમજાઈ ગયું. હવે આપણને ખબર છે કે આ બેયનો સરવાળો હંમેશા કેટલો આવવો જોઈએ. જો 1 આવે બેયનો સરવાળો તો દાખલો સાચો, નકર આ બે ખોટા છે એમ. ચાલો મૂકી દો. 81/100. P of a બાર 1/100. છેદ સરખો છે એટલે નીચે 100. 81 ને 1 82/100. તો ભાગમાં કાંઈ ઉડી જતું નથી, જવાબ 1 આવતો નથી. તો વિધાન કેવું છે કે તમે ભાઈ ખોટા છો, આવું ન હોય, ખોટું ન બોલો એમ. 28 માં તો ઈઝી છે કે બેયનો કોઈ પણ બે ઘટના થાય અને ન થાય એનો ઘટનાનો સરવાળો કેટલો હોય? +1 -1. બધી જ પ્રાથમિક, આ ખોટું છે, બધી પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. હા, તમે સાચા છો. અરે વાહ, તું જતો ભાઈ પાછળ કેમ બોલે? અરે વાહ વાળી. 111 0.999. આ સાચું છે તો સરવાળો કરીને જોઈ લેવાનો. 1 આવવો પડે. 9 ને 1 10, 10 નો 0 વધી 1, 9 ને 1 10 ને 1, 9 ને 10 ને 1 તો 1 પોઈન્ટ આવ્યો. આ બેયનો સરવાળો આ ન ચાલે. અને આવું ન કરો ને, સરવાળો ન કરો ને, ડાયરેક્ટ જો મને એક વસ્તુ લઈ લો, ગમે એક લઈ લો. હાલો, P of a. તો P of a બાર આપણા નિયમ પ્રમાણે આપણે જે ગણતરી કરીએ છીએ, શું કરીએ? પહેલી સંખ્યાને 10 માં બાદ કરો, પછી બે 9 માંથી 9 માં જાય તો 8. એમ આપણી ગણતરી પ્રમાણે આટલું આવવું પડે તો સાચું છે, પણ એને એટલું આવ્યું. તો વિધાન કેવું છે? હવે એમ કીધું છે કોઈ એક ઘટનાની સંભાવના P of a હોય તો હંમેશા P of a બાર છે એ નાનો હોય અને P of a મોટો હોય, એવું જ હોય? એવું થોડું હોય, કઈ આવું હોય. P of a બરાબર 0.8 તો P of a બાર કરો તો 0.8 હોય તો એનું ઊંધું કરો તો કેટલું થાય? 1 માંથી બાદ કરો તો 0.2. આવી શક્ય છે અને આવું થાય.
આ 0.2 હોય અને એ 12 કરો તો આને એકમાં જ બાદ કરો 0.8 ખ્યાલ આવ્યો? આપણે તો ગમે એમ કરીને બે નો સરવાળો એક થવો પડે. ક્યારેક આ મોટું હોય ફરજિયાત આને નાનું જોવું પડે જરૂરી નથી. તો ઘટના કેવી છે? ખોટી. આવું ની મેળ પડે ભાઈ તમારો. હવે જો P ઓફ A કેટલો છે તો કે 0.6. તો P ઓફ A બાર પેલા આપણે આપણી રીતે મેળવી લઈએ. 0.6 હોય તો 0.4 કેમ કે બે નો સરવાળો આપણે પેલો સંખ્યા હોય તો શેમાં બાદ કરીએ? 10 માંથી. 10 માંથી 4 બાદ કરો, 10 માં 6 બાદ કરો તો 4. તો આ 4 એટલે એને ગણો તો P ઓફ 4 ના છેદમાં 10 ભાગ ઉડાડો 2 દુ 4 5 દુ 10 2 2 ગયા 2 ના છેદમાં 5. તો આમાં ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું. આવું ભાઈ મેળ નહીં પડે. અમારે તો આ આવવું જોઈએ, નહીં તો નહીં મેળ પડે. રેડી? અહીંયા 12 હતું, સોરી. P ઓફ A 12 આટલો આવો. ખોટું ખોટું ક્યારના ખોટું બોલે રાખે. કઈ સાચું બોલો ને ભાઈ. અહીં શું 33 માં જોઈએ? 33 P ઓફ A આપ્યો છે કેટલો? 2 ના છેદમાં 3. આમાં આપણી પ્રમાણે આપણે જે શોર્ટકટ મેથડ આપી છે એમાં શું કરવાનું છે? P ઓફ A 12 છેદને લખવાનો અને 2 ની બાદબાકી 3 માં 2 જાય તો 1 ઉપર લખી દેવાનું. તો આપણો A 12 કેટલો આવ્યો? 1 ના છેદમાં 3. તો એવું એને લખ્યું છે A 12 માં? નહીં. તમે ખોટું છે તમારું વિધાન ભાઈ. 33 માં વિધાન કેવું છે? ખોટું છે. 2020 ની ગોદડીમાં, સોરી સાલમાં, ગોદડીમાં નહીં સાલમાં 2020 એટલે કયું વર્ષ ગણાય? 53 સોમવાર. તો કુલ દિવસ કેટલા હોય? 53 માં પૂછ્યું છે. કોના વડે ભાગા કરવાનું? 7 7 દો બાદ બાકી કરો 2 વધ્યા તો જવાબ શું આવશે? 2 ના છેદમાં 7. પૂરું. તો સંભાવના કઈ 3 ના છેદમાં નહીં, 2 ના છેદમાં 7. વિધાન ખોટું છે. તમે ખોટું બોલો છો. 35 માં P ઓફ A ગુણોત્તર આપ્યો છે. ગુણોત્તર વાળો કાલ કર્યો તો? ચાર જેમ 7. તો આપણને જે શોધવાનું કીધું છે એ શું છે? તો કે P ઓફ A માં નીચે શું લખવાનો? 2 નો સરવાળો 7 ને 4. હવે P ઓફ A એટલે કે પહેલું. તો આમાં પહેલું શું છે? તો ઉપર લખી દેવાનું. તો આવું છે ને નથી તો ભાઈ તમારું વિધાન ખોટું છે. કઈ સાચું લખવાની. 36 માં મેં એવું કીધું છે કે કોઈ ઘટના હોય એમાં P ઓફ A બરાબર P ઓફ A 12 શક્ય. એ ભાઈ આવું શક્ય થાય. ક્યારેક એવું હોય કે 50-50% ઘટના હોય તો બે નું 50-50 આવે 0.5 0.5 તો શક્ય છે. અને આ લોકો કઈ શક્ય નથી. આપણે કઈ શક્ય છે તો એ લોકો ખોટા છે. તમે ખોટા છો. ક્યારના ખોટું બોલો છો? આવું નહીં કરો ભાઈ, અન્યાય છે. 36 માં જો P ઓફ A કેટલો છે? 37 નો છે 0.62. તો આપણા પ્રમાણે P ઓફ A 12 શોધવા જઈ તો આને મારે 10 માંથી બાદ કરવાનું. 10 માંથી 2 જાય, 9 માં 6 જાય. આપણા પ્રમાણે 0.38 આવે. એ લોકોને કેટલો આવ્યો? તમે ખોટા જ છો. સાચું બોલતા જ નહીં આવડતું મળે તમને. હવે આ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ગ્રેટર ધેન P ઓફ B બે ઘટના છે. એક A વાળી એક પણ A વાળીની ઘટનાની સંભાવના વધારે છે અને B વાળાની ઓછી. સમજી લો કે આનો જવાબ વધારે છે એટલે 0.8 છે અને આનો છે 0.7 રાખો ને. આ મોટું છે. આ હવે જો બે નો 12 કરું તો P ઓફ A 12 કરું અને P ઓફ તો આનો જવાબ A નો 12 કરું એટલે સરવાળો 1 કરવો હોય તો 10 માંથી 8 ને બાદ કરવાના ને આપણે. તો 0.2. આ 10 માંથી 7 બાદ કરો તો હવે કોણ મોટું થયું? પેલા આ બાજુનો વિભાગ મોટો હતો, હવે તો આમ થઈ જશે.
P of A bar is less than P of પેલા ગ્રેટર ધેન હતું, હવે તો જ્યારે તમે ઘટનાનું ઇન્વર્સ કરો ઉપર બાર કરી નાખો એટલે ગ્રેટર હોય તો શું થઈ જાય? લેસ. તો ગ્રેટર હોય તો એનો બાર કરો તો લેસ ધેન થઈ જાય છે. તો કે હા, હવે તમે સાચું બોલ્યા. રેડી? તો આગળ એકવાર બોલ્યા હતા, એકવાર અહીંયા બોલ્યા. હાલો કાંઈ નહીં. હવે જો P of A માંથી A બાર જાય તો કેટલા આપ્યા છે 39 માં? માઇનસ શું કરાય આમાં? આપણી પાસે સૂત્ર છે કયું? P of A બાર બરાબર 1. બસ મૂકી દેવાનો. હવે કોને ઉડાડ દેવો છે? રાખવો છે કોને? એને. આને રાખવો છે, આને ઉડાડ દેવો છે તો બાદબાકી કરવાની જરૂર જ નથી, એમને થઈ જાય. પ્લસ માઇનસ ગયા, કોઈ ગુણવું પડતું નથી. બસ આનો સરવાળો પ્લસ 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 P of A 2. આ બે માં શું થશે? જો રફમાં માઇનસ 0.3 હતા પણ આ એક કેવા છે? પ્લસ 1. તો પ્લસ માઇનસ માઇનસ બાદબાકી થાય, પોઈન્ટ પર 0 મૂકી દો એટલે 10 ગણાય. 10 માંથી 3 જાય 0.7. તો જવાબ આવ્યો 0.7. મોટું પદ કયું છે? 1. તો મોટા પદની નિશાની. તો હવે આપણે તો P of A શોધવો છે તો એકલો પાડવો પડે ને. તો એકલો પાડું તો 2 ક્યાં જાય? ભાગાકારમાં. પણ એની પહેલા હું અહીંયા 7 ના છેદમાં કેટલા લખીશ? 10. સમજાય છે કેમ પોઈન્ટ કાઢ્યો? હવે બગડો ક્યાં ગયો? તો છેદમાં ગયો. હવે 7 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 7 ભાગ્યા 2 3.5. આ બે નો ભાગાકાર કરો એટલે થાય 3.5. એના છેદમાં હજી 10 છે. તો હજી 10 હોય તો 1 પોઈન્ટ હજી આમ ખસે ને. આ જવાબ જો છે સાચું છે. પાછું સાચું બોલ્યા. હવે કે તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય? 1 થાય. પાછું ખોટું બોલ્યા. તાઈના સાચું, બાકી બધું ખોટું. બહુ ખોટું બોલે. રેડી? આ હેતુલક્ષી છે, પ્રેક્ટિસ કરી લેવી. વિડિયો એવું લાગે તો 2-3 વાર જોવો, કોઈ રીત ન સમજાય તો.